મુંબઈ પોલીસે પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક અને સગીર વિદ્યાર્થી જાતીય શોષણ ઉત્પન્નના આરોપમાં ધરપકડ કરી છે. શિક્ષિકાએ 1 વર્ષ સુધીની વિદ્યાર્થી શોષણ કર્યું કે વિડીયો બનાવ્યો કે સદ આરોપી મિત્ર ફરાર પંડિતની ડિપ્રેશન આવી ગયો છે. આ મુંબઈ પોલીસમાં એક પ્રતિષ્ઠિત શાળામાં ભણતી મહિલા સાથે શિક્ષિકાની ધરપકડ કરી, જેના પર સગીર વિદ્યાર્થી જાતીય શોષણ વિડીયો રેકોર્ડ અને ઉત્પીડ કરવાનો આરોપ છે. કે આ ઘટના લગભગ 1 વર્ષ ચાલી. બુધવારે કોર્ટ આરોપી શિક્ષક વધુ 1 દિવસ માટે પોલીસે કસ્ટડી મોકલી આપી છે. કે પોલીસે અધિકારીઓએ જણાવ્યા અનુસાર ગુરુવારે શિક્ષિકાની માનસિકની તપાસ કરવામાં આવે છે. કોર્ટ અને પરીક્ષણને ધ્યાનમાં રાખીને કસ્ટડીમાં જે સમયગાળો લંબાવી. કે સૂત્રોના જણાવ્યા અનુસાર કે મહિલા શિક્ષિકા ગેરકાયદેસર કૃત્યો વિશે માહિતી મળ્યા બાદ શાળામાં મેનેજમેન્ટ શિક્ષક રાજીનામું આપવામાં આવ્યું છે. શાળાના અધિકારીઓએ કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. કેવી રીતે કહાની શરૂ કે આ મામલો કે 2016થી શરૂઆત પ્રકાશમાં આવે છે. આરોપી શિક્ષિકા જાણવામાં જે શિક્ષિકા શાળામાં અંગ્રેજી જે શીખવા હતી તેમાંથી નાટક દિંગ અને કરી, જેમાંથી પીડિત સમયે 16 વર્ષનો હતો કે નાટક ટીમમાં ભાગ હતો. ફરિયાદ મુજબ શિક્ષિકાએથી વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવામાં આવ્યું જે બાદમાં પીડિતના સંદેશમાં વખત જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ શિક્ષિકાએ તેને એક મહિલા મિત્ર મદદ માંગી, જેમાંથી કેસમાં સહ આરોપી અને તેમનીથી સંપર્ક કર્યો છે. જેમાંથી આજકાલમાં કિશોરો માટે નાની ઉંમર મોટી ઉંમર મહિલાઓ સાથે સંબંધ બનાવવાનો સામાન્ય તેને પીડિત શિક્ષક સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું.